आरती बोलो। हेलो 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 आरती आरती उतार पिया पर आरती तो आरती उतार पिया पर आरती उतारो ये सुख लिए एक क्षण बल सुख लिए एक क्षण बल अपना सर्वस्वारो आरती उतारो पिया पर आरती उतारो आरती उतारो पिया पर आरती उतारो द्राता कपूर ले पंचमुख द्राता कपूर ले पंचमुख माध्य दीपक दारो माध्य दीपक दारो गाओ ख्याति सुदया देव मन भर गाओ ख्याति सुदया देव मन भर आशीर वचन उतारो आरती उतारो पिया पर आरती उतारो आरती उतारो पिया पर आरती उतारो रो रे तांदुल किए दीगो रो रे तांदुल किए दीगो मेरे निकाल सारो मेरे निकाल सारो एक सिकले वो सा जनो सदन सिकले वो सा जनो सदन रुचि सोयांग सवारो आरती उतारो पिया पर आरती उतारो पाँच सातले सांग सखियन पाँच सातले सांग सखियन नाथ नवल निहारो नाथ नवल निहारो किए कलश रोई डोरी बिडोरी किए कलश रोई डोरी बिडोरी चतुर चौदस डारो आरती उतारो पिया पर आरती उतारो आरती उतारो पिया पर आरती उतारो देखी सो बस गोविंद जी की 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 आज सुग्रीत संभारो आज सुग्रीत संभारो निरखिले बलयारी जन निरखिले बलयारी जन निरखिले बलयारी जन निरखिले बलयारी जन करण शीश नमावो करण शीश नमावो आरती उतारो पिया पर आरती उतारो 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 बोलो श्री गोपाल लाल की जय श्री गोपेश लाल की जय श्री जमुनेश महाप्रभु की जय श्री लाल जी महाराज की जय श्री यमुना महारानी जी की जय श्री पंच भगवती की जय 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 हो वृंदावन में रात रचो है रात रचो है ये लसी यमुना
ब्रजभूमि ब्रजभूमि
હે
બોલો મહારાણી કી બોલો શ્રી અમલા રાણી કી બોલો નમામિ યમુના સકલ
રૂપે સકલ કારજે સંગમ તવાસ્તમિદં મુદા પઠતિ સુરસોતે સદા સમસ્ત દુરિતક્ષયો ભવતિ મે મુકુંદેરતિ તયા સકલ સિદ્ધિયો મુરરે પૂજ્ય સંતોષ્યતિ સ્વભાવ વિજયો ભવે વદતિ વલ્લભ શ્રી હરે વદતિ વલ્લભ શ્રી હરે વદતિ વલ્લભ શ્રી હરે બોલો શ્રી યમુના મહારાણી કી જય 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 શ્રી યમુના દરેક વૈષ્ણવોને નમ્ર વિનંતી કે હવે યથાસ્થાને બિરાજે.
એક સરસ મજાના શ્રી યમનાષ્ટક ઉપર નૃત્યનો ઠાકોરજીને રીઝવવાનો એક નમ્ર પ્રયાસ મનોરથી પરિવારના એક બેન શ્રી ઠાકોરજીની સન્મુખ રજૂ કરે છે. થોડી જગ્યા વચ્ચે કરી આપો. પરિવારના સદસ્યોને ખાસ વિનંતી, થોડી જગ્યા કરી આપો. મનોરથી પરિવારના દીકરી રાજવી શ્રી ઠાકોરજીની સન્મુખ શ્રી યમનાષ્ટક ઉપર એક સુંદર મજાનું નૃત્ય પરમ પ્રભુને રીઝવવાનું શુભારંભ કરી રહી છે. શાંતિથી नमामि यमुनामहं सकलसिद्धिहेतुं मुदा मुरारीपदपङ्कज स्फुरदमन्दरेणुत्कटां तटस्थनवकानना प्रकटमोदपुष्पां पुनः सुरासुरसंयुक्तां
तुष्यति स्वभाव विजयो भवे वदति वल्लभ श्रीहरे स्वभाव विजयो भवे वदति वल्लभ श्रीहरे वदति वल्लभ श्रीहरे वदति वल्लभ। અતિ સુંદર મૂળ રાજુલા નિવાસી અને હાલ અમદાવાદ કંસારા વૈષ્ણવ નંદલાલ વનમાળીદાસ વાઢેર 2 મિનિટમાં બે ભવનું કહું તો અતિશયોક્તિ નથી. હર્ષદભાઈ એમના નામની જો સંધિ છૂટી પાડો ને પ્રકાશભાઈ તો હર્ષ વત્તા અદ પર હરીશભાઈ ગાય દન દન અદ કેરો રંગ. જેમના ઉરમાં અતિ હર્ષ છે અને નામ પ્રમાણે ગુણ. અને આજે સકલ સૃષ્ટિએ લાઈવ દર્શન કર્યા કે આ વાઢેર પરિવારમાં એકથી એક ચડિયાતા રત્નો છે. એકથી એક ચડિયાતા અને ગાંધર્વ ગુની જન ગાન કરત હે. ઠાકોરજીને એટલા બધા રીઝવ્યા કે પ્રભુ ગોલોક ધામથી પધાર્યા અને પધારીને જે આનંદ માણ્યો, વૈષ્ણવ જનોએ જે આનંદ માણ્યો, અદ્ભુત, અલૌકિક, અતિ દિવ્ય. ગોકુલ ગીતમાં કીધું છે, દેશ પરદેશમાં ઉઘાડું દાન ભૂતલ ભેટ કરી પ્રમાણ. પ્રભુ શ્રી ગોપાલલાલજી આ ન્યારી સૃષ્ટિમાં ભેટનું જે પ્રમાણ છે કે આ ભેટ શ્રીમદ ગોકુલ શ્રી ઠાકોરજીના શ્રી ચરણે ધરવાની. આપણે કોઈ પણ કાર્ય કરીએ સૌથી પહેલા વૈષ્ણવ શ્રી ઠાકોરજીને શ્રી ચરણે ભેટ ધરે, પછી જ કોઈ લૌકિક કે અલૌકિક કાર્ય. લૌકિક તો હોય જ નહીં, પણ અલૌકિક કાર્યનો શુભારંભ સૌથી પહેલા ભેટ કાઢી ભેટ પ્રભુના શ્રી ચરણે ધરી અને પછી એ કાર્યનો આરંભ થાય છે. તો જે ક્ષણ માટે આપણે સૌ અહીંયા નંદલાલભાઈના પરિવારે આપણને સૌને આમંત્રિત કર્યા છે, એનું કારણ છે. હાકલમાં કીધું છે કે ભગવદ કારણ રાખે મન, સાચા સેવક તે નિજ જન. શ્રી ઠાકોરજી એમ કહે છે કે હું મારા ભક્તોને આધીન છું. જે સદસ્યો આપણી વચ્ચે અત્રે નથી, પણ એ પરિવારજનોને જ્યારે શ્રી ઠાકોરજીના શ્રી ચરણે વાસ કરાવવા માટેની એક અદ્ભુત સામર્થ્ય પ્રભુ શ્રી ગોપાલલાલજીએ મને ને તમને પોતાનું શરણદાન આપીને કીધું છે કે જેના ગળામાં દ્રાંઠની માળા, જેના ભાલમાં છૂટું તિલક ને મુખમાં જય ગોપાલ, આ મારો વૈષ્ણવ. અને એ મારી સૃષ્ટિમાં સંવત 1692 માં પ્રભુ શ્રી ગોપાલલાલજીએ ઉખરલામાં જે ન્યારી સૃષ્ટિનું બંધારણ ઘડ્યું, અને બંધારણનો મૂળભૂત ઉદ્દેશ એ હતો કે એવા અનીન ને અટંકા કહીએ કેને ન નામે શીશ, પત્રી સેવન ને પાદુકા તે આપણા જગદીશ. મારો સેવક એવો થશે કે જે સંપૂર્ણપણે મારા શ્રી ચરણોમાં શરણાગત હશે. અને શરણાગત વત્સલ પ્રભુનું બિરુદ એ છે કે પોતાના ભક્તને અલૌકિક આનંદ અને વૈષ્ણવ જનને સદાય આનંદમાં રહેવું. તો શ્રી યમુનાજીની ભેટનો શુભારંભ કરું છું. રાજુલા અને અમદાવાદ ગામ ગોલોકવાસી કંસારા વૈષ્ણવ નંદલાલ વનમાળીદાસ વાઢેર 501 રૂપિયા આપી શ્રી મારાણજી વર્ડજે. બોલો શ્રી યમુના. આ જયકારો થોડો ઠંડો લાગ્યો, જે આપણે એકવાર ફરીવાર બોલાવશું. ગોલોકવાસી કંસારા વૈષ્ણવ કૈલાસબા નંદલાલભાઈ વાઢેર 501 રૂપિયા બી મારાણજી વર્ડજે. બોલો શ્રી યમુના મહારાણીજી કી જય. ગોલોકવાસી કંસારા વૈષ્ણવ વ્રજલાલ નંદલાલભાઈ વાઢેર 501 રૂપિયા. ગોલોકવાસી કંસારા વૈષ્ણવ ભગવાન દાસ નંદલાલ વાઢેર 501 રૂપિયા. ગોલોકવાસી કંસારા વૈષ્ણવ નયનાબેન હર્ષદરાય વાઢેર 501 રૂપિયા.
ગોલોકવાસી કંસારા વૈષ્ણવ વલ્લભદાસ નંદલાલ વાઢેર 501 રૂપિયા. ગોલોકવાસી ચંચળબેન નંદલાલ વાઢેર 501 રૂપિયા. ગોલોકવાસી દમયંતીબેન વ્રજલાલ વાઢેર 501 રૂપિયા આપી મહારાણજી વડે બોલો શ્રી યમુના મહારાણીજી કી જય. કંસારા વૈષ્ણવ રશ્મિબેન ભગવાનદાસ વાઢેર 501 રૂપિયા. કંસારા વૈષ્ણવ રસિકભાઈ નંદલાલ વાઢેર 501 રૂપિયા. કંસારા વૈષ્ણવ જ્યોત્સનાબેન રસિકભાઈ વાઢેર 501 રૂપિયા. કંસારા વૈષ્ણવ દિલીપભાઈ નંદલાલ વાઢેર 501 રૂપિયા. કંસારા વૈષ્ણવ ગુણવંતીબેન દિલીપભાઈ વાઢેર 501 રૂપિયા. કંસારા વૈષ્ણવ હર્ષદરાય નંદલાલ વાઢેર 501 રૂપિયા બી મહારાણજી વડે બોલો શ્રી યમુના મહારાણીજી કી જય. રાજુલા ગામ ગોલોકવાસી કંસારા વૈષ્ણવ પ્રભુદાસ ભાઈચંદભાઈ વાઢેર 501 રૂપિયા. ગોલોકવાસી કંસારા વૈષ્ણવ કુંજલતાબેન પ્રભુદાસ વાઢેર 501 રૂપિયા. ગોલોકવાસી કંસારા વૈષ્ણવ તુલસીદાસ ભાઈચંદભાઈ વાઢેર 501 રૂપિયા. ગોલોકવાસી કંચનબેન તુલસીદાસ વાઢેર 501 રૂપિયા. ગોલોકવાસી હરિલાલ ભાઈચંદભાઈ 101 રૂપિયા. ગોલોકવાસી શારદાબેન હરિલાલ 101 રૂપિયા. ગોલોકવાસી મહેન્દ્રભાઈ તુલસીદાસ 501 રૂપિયા. ગોલોકવાસી સુભાષભાઈ તુલસીદાસ 501 રૂપિયા બી મહારાણજી વડે બોલો શ્રી યમુના મહારાણીજી કી જય. હવે ભગવદીઓ પાસે વિનંતી કરું કે છેલ્લો બોલ આ પરિવારનો બોલી જે વૈષ્ણવ ભેટ લખાઈ છે એમનો પણ બોલવાનો ક્રમ ચાલુ રહેશે. સમયને સંપૂર્ણપણે માન આપીને હરીશભાઈ આજ્ઞા છેલ્લો બોલ નગારી જય હો વાલા. છેલ્લો બોલ રાજુલા અને અમદાવાદ ગામ અને આપણી સૃષ્ટિમાં ન્યારું એવું નામ ગોલોકવાસી કંસારા વૈષ્ણવ નંદલાલ વનમાળીદાસ વાઢેર પરિવાર. હરીશભાઈ 5 ચારે 4 પાંચડા 5 ચારે 4 5,555 મહારાણજી વડે બોલો શ્રી યમુના મહારાણીજી કી જય. શ્રી યમુના મહારાણીજી કી જય. શ્રી યમુના મહારાણીજી કી જય. ભેટ બોલવાનો ક્રમ શરૂ જ રહેશે. પરિવારની ભેટ જીતુભાઈ નો દરેક ક્રમ છે એ ક્રમમાં સૌ પ્રથમ સંવત 1692 માં પ્રભુજીએ જે આજ્ઞા કરી કે મારી આ સૃષ્ટિ છે એ 5 જાણતલ ભગવદીઓની કાનીથી 5 જાણતલ ભગવદીઓની કાનીથી જેમને માર્ગની મહેનની ખબર છે, માર્ગની પ્રણાલીની ખબર છે, પ્રભુ પ્રત્યે સંપૂર્ણ નિષ્ઠા છે એવા તાદ્રશી ભગવદીઓની કાનીથી અલૌકિક પ્રસંગ આરંભ કરો. તો 5 ભગવદીઓની કહાનીથી પત્રિકાજી લખ્યા અને પત્રિકાજીમાં જે સંબોધન વૈષ્ણવોને કર્યા એમાં સૌથી પહેલું સંબોધન કમલેશભાઈ ખષ્ટી દશમી અને ચતુરાદશી. પ્રભુ શ્રી ગોપાલલાલજીની સૃષ્ટિમાં આ સૃષ્ટિ ન્યારી છે એનું એક મોટામાં મોટું કારણ પણ આ છે કે પ્રભુજીએ પોતાના ત્રણેય સ્વરૂપની પ્રાગટ્યની તિથિને 12 મહિનાની સુદ અને વદ પક્ષની 1 મહિનાની 6, 12 મહિનાની 72 તિથિ ઈશ્વરભાઈ 72 તિથિ આપણને આપી કે 72 તિથિ મારા વૈષ્ણવો આ તિથિ ઉપર મારું સ્મરણ ધ્યાન કરશે એ મારો વૈષ્ણવ કહેવાય. અને એ વૈષ્ણવોની કાનીથી એટલા બધા સંબોધન કર્યા કે આ પરિવારનો ભાવ જે છે એ વૈષ્ણવ પ્રત્યે કેવો છે. અમારા ભાલનું તિલક, અમારા કંઠનું આભૂષણ, અમારા નેત્રની શીતળતા. અને એક શબ્દ પ્રભુજીએ એવો લખાયો, ચૂથલિયાનું વિશ્રામ ઠામ.
ચુથલિયાનું વિશ્રામ ધામ. મારા પ્રભુજીનો સેવક હશે, ભલે કંઈ જાણતો હોય ન જાણતો હોય, ભોળા ભાવે ભક્તિ કરતો હશે ને, એ મને અતિ પ્રિય છે. અને એવા ચુથલિયા વૈષ્ણવોનું વિશ્રામ ધામ આ જાણતલ ભગવદીઓને કીધા. ને એ ભગવદીઓની કાનીથી સામર્થ્ય એવું મૂક્યું કે એમની કાનીથી પ્રભુએ જીવનો ગોલોકમાં અંગીકાર કરે છે. આ જ્યારે અંગીકાર કરવાની વાત આવે છે ત્યારે આ સૃષ્ટિનું મુખ્ય લક્ષણ સમજમાં આવે છે કે જે જીવ, હમણાં વધાઈમાં ગાયું કે જીવ જે દ્વાપર યુગમાં પ્રભુની લીલાના અનુભવી જીવ હતા, એ જીવે આ ભૂતળ પર પધારીને પ્રભુજીની જે કંઈ બની શકે સેવા કરી. એ જીવની આ પૃથ્વી પરની યાત્રા જ્યારે પૂરી થઈ તો સ્થૂળ દેહને જ્યારે પંચ મહાભૂતમાં વિલીન કરીને એ સૂક્ષ્મ દેહને પ્રભુજી એમ કીધું કે મારા વૈષ્ણવોની કાનીથી, મારા વૈષ્ણવોની કાનીથી એ વૈષ્ણવો જો મને ભલામણ કરશે. કાની એટલે ભલામણ. મહેશભાઈ, આપણે હમણાં બોલાવશું કે જે ભાઈ કે બેન હશે કે એમના જય ગોપાલ, અને આખો સમાજ કહેશે કે હા એમના જય ગોપાલ. અને શ્રી ઠાકોરજી એ જીવનો પોતાના શરણમાં, પોતાની નિત્ય રાસ લીલામાં અંગીકાર કરે છે. આવું સામર્થ્ય અહીં બિરાજેલા ભગવદીઓના હૃદયમાં આપ્યું. બીજું એક બહુ અગત્યનું અને ગૂઢ રહસ્ય છે. એ રહસ્ય એ છે કે પ્રભુ શ્રી ગોપાલલાલજીએ આ સૃષ્ટિને ન્યારી શબ્દ વાપર્યો. પાછળનું કંઈક તો કારણ હશે. ન્યારી એટલે બધાથી કંઈક વિશેષ, કંઈક અલગ. તો લોકશાહી તો હમણાં આવી, પણ 1692 પ્રભુજીએ આ માર્ગની સુકાના પંચ ભગવદીઓને સોંપી હતી. અને પછી આગળ ત્યાં સુધીની એમને કીધું કે મારો ભક્ત જે છે એ હંમેશા જેનું કારણ હોય એ ભગવદીના સંગમાં રહેવું. અને પ્રકાશભાઈ, મને એક પ્રસંગ યાદ આવે છે આજે કે સંવત 1781 પરમ ભગવદીય જીવનદાસના સત્સંગથી ડોસાભાઈ જ્યારે મહારાજના શરણે આવ્યા, લીલાનો જીવ હતો, અને ડોસાભાઈએ પોતાની ઓળખ છુપાવીને દાસી જીવન, જીવનદાસના ઉપનામથી જે કંઈ પદ રચ્યા, એ જીવનદાસ જ્યારે મહારાજના શરણે આવ્યો ત્યારે મહારાજે એક તૂક કીધી હતી. એ તૂક એ હતી કે ડોસા હંમેશા જીવનદાસના સંગમાં રહેજે. અને જીવનદાસના સંગ થકી ડોસાભાઈએ ત્રણેય સ્વરૂપના તાદ્રશ્ય દર્શન કર્યા અને અસંખ્ય સંસ્કૃતમાં એક સુભાષિત છે કે મનઃ એવ મનુષ્યાણામ બધો મોક્ષકારયો. આપણું મન છે ને એ જ બંધન કે મુક્તિનું કારણ છે. હવે આ મનને સ્થિર રાખવાનો ઉપાય શું? આ સામાન્ય જનો જે પ્રશ્ન હતો એ પ્રશ્ન ડોસાભાઈએ સરસ મજાની ટૂંકમાં ગૂઢ અર્થ ભરીને કીધો. અને 16 ચિહ્નમાં ગાયું છે કે ઉન્મદ મન ગજરાજ कैसे करी धीर हो अंकुश पद उर में वसे सुख दृढ़ पावे सो. ડોસાભાઈને ખબર હતી આ તૂક થકી આપણને બધાને એક મોટો સત્સંગનો મહિમાનું કીધું છે કે આપણું મન છે ને મદોન્મત હાથી જેવું છે. તમે જોજો હાથી જ્યારે ગાંડો થાય ને સીધો ચાલે ને ત્યાં સુધી કોઈ વાંધો નહીં ધવલભાઈ, પણ
ઈ હાથી જો ગાંડો થયો, તમે જો ચોપાટ રમતા હોય ને, એ ચોપાટમાં એક કુકડી હોય ને ગાંડી થાય, અને એ અડફેટે જેને આવે એને મારીને આગળ એવો ઉન્મદ મન ગજરાજ જું કૈસે કરીથી રહો. ડોસાભાઈ એમ કહે છે કે મહારાજ, અમારું મન છે ને ઉન્મદ હાથી જેવું છે, પણ આપના શ્રી ચરણોમાં સ્થિર કેવી રીતે થાય? સ્થિર થવાનું કંઈક તો કારણ જોશે. તો પ્રભુ શ્રી ગોપેન્દ્રજીએ જે દર્શન આપ્યું 16 ચિહ્નમાં, અંકુશ પદ ઉર્મે વસે સુખ દ્રઢ પાવે સોય. હાથીનો મહાવત હોય ને, એક ભાલો હોય, અણીદાર ભાલો, અને ભાલો એ હાથીના મસ્તક પર ભોંકાવે એટલે ગમે એવો ઉન્મદ હાથી હોય ને સ્થિર થઈ જાય. એમ પ્રભુ શ્રી ગોપાલદાસજીને સૃષ્ટિનો મૂળભૂત નિયમ કે એવા અનીન ને અટંકા કહીએ કેને ન નામે શીશ. અને ત્યાં સુધી અમારા પ્રકાશભાઈ ગાય છે કે દેવ માગદમાં શું માગવું, જ્યાં છે ભિક્ષાનો ભોગ. પુરુષોત્તમ છે પૂર્ણતા, ત્યાં અતિ આનંદ ના હો. દેવ માગદમાં શું માગવું, આ વસ્તુ કરો, આ દેવને ભજો, 5 માળા કરો ને આમ થશે આમ થશે. પણ પ્રભુ શ્રી ગોપાલલાલજીએ આપણને પુષ્ટિસ્થ ભક્ત કીધા, અને પુષ્ટિસ્થ ભક્તનું પરમ લક્ષણ એ છે કે અમે કેવળ ને કેવળ અમારા પ્રભુની પ્રસન્નતા, પ્રભુના સુખનો જ વિચાર, અને એ જ પુષ્ટિ ભક્તિ. મારે આ જોઈએ છે, મારે તે જોઈએ છે. પ્રભુ એમ કહે છે કે આ તો કૃપાનો માર્ગ છે, અને કૃપાનો માર્ગ તો વણ માગે મળે, માગવાથી તો દયા મળે. કૃપા તો વણ માગે મળે. તો પ્રભુને ખબર નથી? પ્રભુને ખબર છે કે મારા ભક્તને ક્યારે શું જોવે છે. સાંસારિક તો બધી ઈચ્છાઓ પૂરી થાય, ઈચ્છા પ્રયત્ન કરવા માટે જ આપણને આ 350 કરોડ રૂપિયાનું શરીર આપ્યું છે, બુદ્ધિ આપી છે. પણ આ મનુષ્ય જીવન જ્યારે વૈષ્ણવના ઘરે પ્રગટ્યો છે, વૈષ્ણવતા અપનાવી છે, વૈષ્ણવના સંગમાં રહ્યો છે. પ્રભાતીના પદમાં ગાય છે કે આપ તો સંગ તારા દાસનો આપજે, સોંપજે સ્નેહ રસ સહિત મુજને. હરબાઈ બા, ડોસાભાઈ, જીવનદાસ, પાંચા ભાભા, એ કક્ષાએ પહોંચેલા જીવ પણ એમ કહે છે કે નિત્ય સત્સંગમાં રહેજે. કારણ કે સત્સંગ છે ને, જે મોબાઈલ આપણે 20-22 કલાક વાપરીએ, કે પ્રસંગ થાય છે ને, એમાં મારી તમારી બેટરી ચાર્જ કરવાનું આ ચાર્જિંગ સ્ટેશન છે. આપણું મન જે છે, મનને પ્રભુમાં સ્થિર રાખવાનું એક બહુ મોટું આપણને એક સંદેશ આપે છે કે આવા અલૌકિક પ્રસંગે વારંવાર બધા ભગવદીઓ કહે છે કે વૈષ્ણવ મળે ઠાકર મળ્યા જેના તન માટે. ગુઢ મંત્ર ગોકુલ કહે, વૈષ્ણવને ઠાકર એક. પ્રભુના દર્શન કર્યા, અને પ્રભુ જેના હૃદયમાં અહર્નિશ બિરાજી રહ્યા છે એવા ભક્તોના દર્શન કર્યા, બેડો પાર. સિહોર, મૂળભૂત સિહોર ગામ, અને અત્યારે અમદાવાદ. કંસારા વૈષ્ણવ કાનજીભાઈ નરોત્તમદાસ બુચ 501 રૂપિયા શ્રી યમુનાજીની ભેટમાં આપે છે. બોલો શ્રી યમુના મહારાણી. સિહોર અને અમદાવાદ મોડબંધી પરિવાર કંસારા વૈષ્ણવ ચંદ્રકાંતભાઈ પોપટલાલ માવાણી 501 રૂપિયા શ્રી યમુનાજીની ભેટમાં આપે છે. રાજકોટ ગામ અમિતભાઈ દિનેશચંદ્ર ખાખી 501 રૂપિયા શ્રી યમુનાજીની ભેટમાં આપે છે. રજનીભાઈ અમૃતલાલ ખાખી 501 રૂપિયા શ્રી યમુનાજીની ભેટમાં આપે છે.
યમુના યમુના નામ ભજો યમુના યમુના નામ ભજો હરકત કરો યમુના યમુના નામ ભજો દેહ સકલ પદાર્થ તુમકો દેહ સકલ પદાર્થ તુમકો ઇનકે तात જો યમુના યમુના નામ ભજો ब्रजपति की અતિ પ્યારી વ્રજપતિ અતિ પ્યારી તાતે સકલ સિંગાર સજો તાતે સકલ સિંગાર સજો યમુના યમુના નામ ભજો યમુના યમુના નામ ભજો યમુના યમુના નામ ભજો શ્રી યમુનાજીની ભેટનો ક્રમ કન્ટિન્યુ રાખશે. કંસારા વૈષ્ણવ વ્રજલાલ હરિલાલ મહુવા 101 રૂપિયા. કંસારા ધીરજલાલ નારાયણદાસ મહુવા 100 રૂપિયા. કંસારા વડલાલ કેશવજી અમદાવાદ 100 રૂપિયા. કંસારા વૈષ્ણવ નવલભાઈ ખેતા સિહોર 251 રૂપિયા. કંસારા વૈષ્ણવ પ્રભુદાસ ચેતનભાઈ જોરાવરનગર 501. કંસારા વૈષ્ણવ જગજીવનદાસ ચેતનભાઈ જોરાવરનગર 251. કંસારા વૈષ્ણવ ભોગીલાલ મણિલાલ અમદાવાદ 250. કંસારા વૈષ્ણવ ભાવિન નટવરલાલ ખાખી રાજકોટ 250. કંસારા વૈષ્ણવ રજનીકાંત શાંતિલાલ ગોરડિયા સિહોર 501 રૂપિયા. કંસારા વૈષ્ણવ મનહરલાલ નંદલાલ બુચ સિહોર 151. કંસારા વૈષ્ણવ હિતેશભાઈ તુલસીદાસ વાઢેર ટીમ્બી 201.
કંસારા વૈષ્ણવ નટવરલાલ મણિલાલ મોરબી 100 રૂપિયા. કંસારા વૈષ્ણવ મનહરલાલ નરસિંહદાસ બંદા ખાંભા 251. ભગવાનભાઈ કાંકરેચા 101 રૂપિયા. ભારતીબેન સુરેશભાઈ શેઠ રાજકોટ 500 રૂપિયા. બાબુલાલ મકનજીભાઈ કરથિયા રાજકોટ 100 રૂપિયા. કનૈયાલાલ વૃંદાવનદાસ સંઘવી અમદાવાદ 100 રૂપિયા. જયસુખભાઈ માવાણી ભાવનગર 100 રૂપિયા. તુલસીદાસ કાનજીભાઈ ભાવનગર 251. ગોપાલદાસ ભગવાનદાસ બગસરા 251. એક વૈષ્ણવ તરફથી 200 રૂપિયા. પ્રકાશભાઈ ગોહિલ 100 રૂપિયા. દેવચંદભાઈ લક્ષ્મીદાસ ગોંડલ 101. નિયતિ શારવિન કુમાર વડોદરા 501. કંસારા દેવચંદભાઈ ગોરધનદાસ 2100. બંકિમભાઈ જીતેન્દ્રભાઈ તાંબેડિયા ભરૂચ 501. મનહરલાલ શાંતિલાલ કડવાણી રાજકોટ 250. રજનીકાંત અમૃતલાલ ખાકી બોટાદ 500 રૂપિયા. જયેશભાઈ હરિલાલ બુચ અમરેલી 151. જગદીશભાઈ ધારીવાળા 151. છગનલાલ મકનજીભાઈ કાગડા 200. કિશોરભાઈ રમણલાલ 250. ગોરધનભાઈ ગોકળભાઈ 100 રૂપિયા. કંસારા પી શાંતિલાલ મહુવા 260. વિપુલભાઈ શાંતિલાલ વડોદરા 500. મહેન્દ્રભાઈ હરિલાલ મેઘાણી 151. હીરાબેન ભોગીલાલ દુધેલા 101. સમજુબેન વશરામભાઈ 151. હેમલતાબેન 151. લાલજીભાઈ 151. લીલાબેન 151. ચતુરદાસ દંગી 250. લક્ષ્મીચંદ વલ્લભદાસ તળાજા 251. ગોલોકવાસી રંભાબેન પરસોત્તમદાસ સંઘવી અમરેલી 100 રૂપિયા. ગોલોકવાસી કાનદાસ લક્ષ્મણદાસ કાંકરેચા અમદાવાદ 100 રૂપિયા. ભૂપતભાઈ ભીખાભાઈ માંડલિયા અમદાવાદ 100 રૂપિયા. ચંદ્રાબેન લાલદાસ ભાવનગર 100 રૂપિયા. વેણીબેન નારણદાસ 250. ગિરધરભાઈ લાલજીભાઈ 100 રૂપિયા. ભાવિકાબેન 100 રૂપિયા. નૈનાબેન 111. મુકેશભાઈ 500 રૂપિયા. કાંતિભાઈ 100 રૂપિયા. બિપિનકુમાર 500 રૂપિયા. ગોલોકવાસી ચંપકલાલ 250. ગોલોકવાસી ચંદ્રબાળાબેન 250. ગોલોકવાસી નટુભાઈ નારણદાસ 101. બાબુલાલ મનોરદાસ સિહોર 300 રૂપિયા. અને હરેન્દ્રભાઈ વિઠ્ઠલદાસ મહુવા 100 રૂપિયા. નિસદીન રાખો મોયને શ્રી જમુનાજી. નિસદીન રાખો મોયને નિસદીન રાખો મોયને શ્રી જમુનાજી. નિસદીન રાખો મોયને લોહાણા નાના 201. દિન રાખો મોયને શ્રી યમુનાજી. નાનાલાલ મોહનલાલ 201. મોયને પેલી ચિઠ્ઠી લાવ. આ ચિઠ્ઠી લાવ બોલવાની. શ્રી જમુનાજી ઓધારો અબકે. શ્રી જમુનાજી ઓધારો. શ્રી જમુનાજી ઓધારો અબકે. શ્રી જમુનાજી ઓધારો. શ્રી જમુનાજી મધુકાંતા ગોપાલદાસ 101.
નિસદીન રાખો મોએ રે ઋષિ જમુનાજી નિસદીન રાખો મોએ આ નિસદીન રાખો મોએ રે ઋષિ જમુનાજી નિસદીન રાખો સિહોર ગામ ગોલોકવાસી કંસરા વિશે હાલો હાલો યમુના પાન કરવાને 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 વાલો ઉભા જોવે જોને વાટડી રે હાલો હાલો યમુના પાન કરવાને હાલો હાલો યમુના પાન કરવાને ઘાટ રળિયામણા
મહત્વ કહીએ તો પ્રભુ શ્રી ગોપાલલાલજીએ પોતાની સૃષ્ટિ અને સૃષ્ટિમાં જ્યારે પોતાના શરણે આવેલા જીવને પોતાના શરણદાનનો મહામંત્ર આપ્યો, પછી આખી સૃષ્ટિને એક નિયમબદ્ધ કરવા માટે, બંધારણ ઘડવા માટે કસ્યાભાઈ રાજકર વગેરે અનેક મહાનુભાવી ભગવદીઓને ઉખલ્લા મુકામે પ્રભુશ્રીએ પધરાવ્યા. અને એ જે ભૂમિ પર પ્રભુજી બિરાજાતા, એ ભૂમિ તો કેવી દિવ્ય હોય. એ ભૂમિ ઉપર પ્રભુ હિંડોળે ઝૂલ્યા હતા. એ ભૂમિ કેવી અલૌકિક હોય. એ ભૂમિના વાઇબ્રેશન જો અનુભવ્યા હોય તો ખબર હોય કે વાઇબ્રેશન શું છે. અને કદાચ અનુભવ્યા ન હોય તો હું જાત અનુભવ કહું છું કે એકવાર ઉખરલા જઈ આંખ બંધ કરીને પ્રભુનું એ દ્રશ્યને સ્મૃતિમાં લાવજો, અવશ્ય અનુભવ થશે. જે ભૂમિ પર પ્રભુના પદ પંકજ, દરેક ફૂલોમાં શ્રેષ્ઠ કમળ છે. કારણ કે કમળ એવી જગ્યાએ ખીલે છે જે નીચે કાદવ હોય, પણ એ કાદવને લગીરે સ્પર્શ કર્યા વિના એ કમળનું ફૂલ એ પ્રભુના શ્રી ચરણે ધરાય છે. અને માટે જ શ્રી ઠાકોરજીના એક એક અંગને કમળની ઉપમા આપી છે. હૃદય કમળ, નેત્ર કમળ, ચરણ કમળ, હસ્ત કમળ. એવા પ્રભુ શ્રી ગોપાલલાલજીની આ સૃષ્ટિમાં ઉખલ. એક 2 મિનિટ શાંતિ રાખશો વાલા. આ એટલા માટે એ ભૂમિને આપણા પરમ ભગવદીઓ કનુ બાપા, ચંદુ કાકા, ઘણા બધા ભગા તો મેન નામ, ઘણા બધા ભગવદીઓએ એ ભૂમિનો ઉદ્ધાર કરવાનો અને ઠાકોરજીની પ્રેરણાથી એ જ જગ્યાએ, જે જગ્યાએ પ્રભુજી બિરાજમાન થયા હતા, જે જગ્યા પર બિરાજીને પ્રભુએ આ ન્યારી સૃષ્ટિનું બંધારણ ઘડ્યું હતું. અને એ જ જગ્યાએ હાલનું બેઠકજી મંદિર વિદ્યમાન છે. પરમ ભગવતી જતીનભાઈ આપણને વારંવાર યાદ અપાવે છે કે ભાઈ આપણી સૃષ્ટિનું બંધારણ પરમધામ ઉખલા મધ્યે પ્રભુ શ્રી ગોપાલાલે પોતાની સૃષ્ટિ સમક્ષ બંધારણ આપ્યું અને ત્યાં પોતાની બેઠકનું સ્થાપન કર્યું. એ ત્યાં જે પ્રભુ બિરાજે છે એ સૃષ્ટિપતિ થઈને બિરાજે. ગોકુળમાં ગોકુલપતિ, સોરઠમાં સોરઠપતિ, પણ ઉખલ્લામાં જે બિરાજે છે બેઠકમાં એ સૃષ્ટિપતિ, જે સૃષ્ટિનું સંચાલન ત્યાંથી કરી રહ્યા છે. તો એ સૃષ્ટિને ન્યારી સૃષ્ટિ કરી અને આજે જે આપણે આનંદ લઈ રહ્યા છીએ, ખેલ મનોરથ કરીએ છીએ, જે કીર્તન આનંદ લઈએ છીએ, એનું પ્રમાણ બધું આપણને પ્રભુએ ઉખલ્લા બેઠકમાં બંધારણ બાંધીને આપ્યું છે. આજે બંધારણને જોઈને કોઈ આપણને કોઈ સવાલ કરતું નથી. એ જ આને બંધારણનું મૂળ કારણ છે કે બંધારણ આપણે જ્યારે બંધારણ બતાવીએ તો પછી ગમે તે હોય, મોટું ભગવદી હોય કે વલ્લભકુળના કોઈ બાળકો હોય, બધા એકદમ આપણને કે બરાબર છે, તમારું જે કાર્ય છે એ બધું બરાબર છે. તો એ આધાર આપણો ઉખલ્લા બેઠકમાં જે બંધારણ બાંધ્યું એ બંધારણ મુખ્ય છે આપણું.
આપણે જ્યારે પણ કોઈ મનમાં પ્રશ્ન થાય કે ગૂંચ ઊભી થાય તો બંધારણનો આશરો લેવો પડે. બંધારણમાં જોઈએ બંધારણમાં શું કહે છે ઠાકોરજી, તો એ બંધારણને જ્યારે આપણે સમક્ષ રાખીએ ને એનું પ્રમાણ લઈએ તો આપણા બધા પ્રશ્નોનું તરત જ નિરાકરણ થઈ જાય છે. બોલો શ્રી ગોપાલ લાલ કી જય.